એકો દેવો કેશવો વા શિવો વા, એક જ દેવને પૂજવા જોઈએ. કાં તો કેશવ કહેતા ભગવાન વિષ્ણુ, કાં તો શિવ. એકા સ્થાને પત્તને વા વનેવા, જીવનમાં એક જ સ્થાન ઉપર રહેવું જોઈએ. કાં તો જંગલમાં, કાં તો જ્યાં ખૂબ ફેસિલિટીની બધી વસ્તુ મળતી હોય ત્યાં રહેવું જોઈએ. એકમ મિત્રમ ભૂપતિર્વા યતિર્વા, જીવનમાં એક જ મિત્ર જોઈએ. ભૂ કહેતા જમીન અને પતિ કહેતા એટલે રાજા જેવો, જેનું હૃદય વિશાળ હોય. ભલે હું કહું છું ને કે પૈસાનો નબળો હોય એનો સંગ કરવો, શરીરનો નબળો હોય એનો સંગ કરવો, પણ વિચારનો નબળો હોય ને એનો પડછાયો ના લેવો, એનો પડછાયો ના લેવો. એટલે જીવનમાં એકો દેવો કેશવો વા શિવો વા, એકમ મિત્રમ ભૂપતિર્વા યતિર્વા, એક મિત્ર કરવો. કાં તો રાજાના જેનું હૃદય વિશાળો એવો કરો, કાં તો યતિર્વા કે જે કોઈ સંન્યાસી હોય, યતિ હોય. સંન્યાસીનો અર્થ એ કે જેને હૃદયથી મમત્વ ના હોય, ભલે ગૃહસ્થી હોય. પ્રોબ્લેમ તો દરેકને છે. અમીર છે એને કાલની રોટલીની ચિંતા છે, ગરીબ છે એને આજની રોટલીની ચિંતા છે. બંનેને પ્રોબ્લેમ છે. પૂત સપૂત તો ક્યાં ધન સંચય, પૂત કપૂત તો ક્યાં ધન સંચય. સંતાન પુત્ર જો સારો હોય તો શા માટે ધનનો સંચય કરવાનો, સારા સંસ્કાર દેવાના. અને પૂત કપૂત તો ક્યાં ધન સંચય, તમે ગમે એટલું ભેગું કર્યું હશે પણ સંસ્કાર નહીં હોય, અને જો સંતાન ખરાબ હશે તો બધું ભેગું કરેલું પૂર્ણ કરી દેશે. પ્રોબ્લેમ તો દરેકને રહેવાના જ. આ જીવનમાં એવા વ્યક્તિનો તમે સંગ કરજો કે તમે જેની પાસે જાઓ ને અને તમને તમારું હૃદય અને મન એ શાંત થાય. તમે જેની પાસે જાઓ અને માત્ર દુઃખની વાતો થાય ને તો તમે દુઃખી જોડે રહેવાથી પણ દુઃખી થવાય. એકો દેવો કેશવો વા શિવો વા. પ્રોબ્લેમ તો દરેકને રહેવાના જ, પણ પ્રોબ્લેમમાં પણ જે વ્યક્તિ સુખ શાંતિની અનુભૂતિ કરી શકે. પૈસા વગર ન ચાલે એ હકીકત છે. પૈસો તો જોઈએ ને, પૈસા વિના ન ચાલે એ હકીકત છે. પણ પૈસો માનવીને નમાવે ત્યારે પ્રોબ્લેમ છે. સંબંધ રાખ્યા વિના ન ચાલે એ હકીકત છે. સંબંધ તો રાખવા પડે ને. સંબંધ રાખ્યા વિના ન ચાલે એ હકીકત છે. પણ પોતાના રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ છે. વિશ્વાસ રાખ્યા વિના ન ચાલે હકીકત છે. વિશ્વાસ તો રાખવો જ પડે, અને વિશ્વાસથી તો આખી દુનિયા ચાલે. તમે સેવિંગ કરાવવા બેસો ત્યારે બી કેટલો વિશ્વાસ તમને